જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે માનવતાની જીવદયાનું અનોખું ઉદાહરણ બળિયાદેવ મંદિરે ચકલાઓ માટે સુંદર ઓટલો બનાવાયો। આજે વિશ્વમાં માનવીઓ દ્વારા જંગલોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, તેની અસર માનવીઓ ઉપરાંત પશુ પંખીઓ પર જોવા મળી રહી છે। આજે ઘણા પક્ષીઓ વિલુપ્ત થવાના આરે આવીને ઊભા છે, ત્યારે પશુ પક્ષીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે આવેલ બળિયાદેવ મંદિર ખાતે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની અનોખી લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં ચકલાઓ સહિત અન્ય પક્ષીઓ માટે સુંદર ઓટલો બનાવવામાં આવ્યો છે, જે દરરોજ નિયમિત રીતે દાણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉમદા કાર્યથી પક્ષીઓને સુરક્ષિત આશરો અને ખોરાક મળી રહે છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત બની છે। આ સેવાકીય કાર્યક્રમમાં ભરતભાઈનું વિશેષ યોગદાન રહ્યું છે। તેમણે ચકલાઓ માટે સુંદર ઓટલો બનાવી જીવદયા અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સાથે જ પિલોલ ગામના સરપંચ વર્ષોથી કોઈપણ પ્રકારના ભેદભાવ કે સ્વાર્થ વિના ગામની સ્વચ્છતા માટે સતત કાર્યરત રહ્યા છે। આજે પણ તેઓ સ્વયં ગામની સાફ સફાઈમાં જોડાઈ સેવા આપી રહ્યા છે। તેમની નિસ્વાર્થ સેવા ભાવના ગામ માટે પ્રેરણારૂપ બની છે। પિલોલ ગામમાં જીવદયા, સ્વચ્છતા અને સમાજ સેવાના આવા કાર્યો અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બન્યા છે। રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી। વર્ષોથી નાનું અમતું મંદિર હતું, ત્યાંથી બળિયાદેવની પૂજા કરું છું, બધા ભગવાનની પૂજા કરું છું। અને મારા ભરત કાકા બી મારી જોડે આવીને એમને પોતાના ખર્ચે પેલું દાણા નાખવાનો ચબૂતરો ઓતરો બનાવ્યો છે, અને પોતે હું સરપંચ છું। કેટલા ટાઈમથી? ઘણા વર્ષોથી નાનું અમતું મંદિર હતું ત્યાંથી। અને પછી મને ભરત કાકા મળ્યા, એમને બી મને સાથ આપ્યો। આપણા જેવા થોડું પોટ બોટ બન્યો વિપુલ સરપંચ આવ્યા પછી, અને આ બધું વ્યવસ્થિત થઈ ભંડારો બી રાખેલો, અને વ્યવસ્થિત ગામજનો બધા આવેલા। આપનું શુભ નામ? શુભ નામ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા, પંચે બોલો। સરપંચ।